મેલવી માં મારી હાવ મૂંગી બેરી છે, કઈ બોલે એમાં સમજાતું નથી. શું કરો મેલવી માં? બધા કે છે મેલવી માં બહુ હાથ છે, મારે ત્યાં લઈ જાય જો બોલતી થઈ જાય મારી દીકરી. આપડે જવું છે ને મેલવી માં ત્યાં? હા આપડે જવું છે. હારી ને બોલતી થઈ જાય મારી, આપડે મેલવી માં ત્યાં જઈ આવી. હાલો આપડે મેલવી માં ત્યાં જવું. મૂંગી બેરી છોકરી મને સમજાવે છે, હું એમ કહે જાવ અને મૂંગી બેરી માસી આજે જ કરું. મેલી માં જવું છે, ફૂલ વીણી લો. હા ને ફૂલ વીણી લાવ અને અહીંયા ઉભી રહેજો. હાલો શિવાંગી કેમ ગઈ? ક્યાં વહી ગયા? તો મૂંગી બેરી છે નાના કઈ બાજુ વહી ગઈ? હવે આને ક્યાં ગોતવા જાય? મેલરી માં રક્ષા રાખજો, તમે મેલરી માં રક્ષા રાખજો મારી દીકરી જ્યાં હોય. શિવાંગી હાલ તમારે ભેગા હું મંદિરે જાઉં છું ને તને ત્યાં મૂકી દઈશ. છોકરી કોની છે તમે? મારી છે. હું કયું ની ગોતું છું, આમાં બધે ગોતું છું પણ બિચારી સાંભળતી નથી. મૂંગી બેરી છે, શું કરું? એને મેલીમાન ન્યા લઈ જાવ, બધા કે છે કે ત્યાં સારું થઈ જાય છે એટલે. હા મેરીમાન મંદિરે જાય, મેરીમાન બધું સારું કરે. હાલો વહી ગયા મેં તો નથી મારી દીકરી ને. અમે મેલરી માં આપડે જવું છે, તારું સારું થઈ જતું તો મારી દીકરી બધું હારવાના થઈ જાય. કોણ દેવું તમને? હા હમણાં ઓલી છોકરી આવીને હમણાં દઈ ગઈ. ખોવાઈ ગઈ તું ખવાની તો એને ગોતી હતી. હાલ છોકરી આવીને દઈ ગઈ બિચારી. હા તો એની પાસે માતાજી હાજર હાજર છે છોકરી. હાજર હાજર માતાજી છે. ખુદ માતાજી છે તો. હા તો મારી દીકરીને હાલ થયું ને કઈ બાજુ જવાનું? એ આમ સીધા લઈ જતું મેલરી માનું કામ છે ને. હા હા તો સારું છે, હું આવેલી જાઉં છું. મારી દીકરીને સારું થઈ જાય. તમારી છોકરીને પપ્પા આવ્યા હતા, બધા ઓલા ભાઈ મને એમ કીધું કે ઈ ખુદ જ મેલરી માં છે, મેલરી માં ભક્ત છે કે અને કે સારું કરે છે કે. હું તો જે બેઠી છું, હું એને દેવા આવી નથી. તમે જ દેવા આવ્યા હતા ને એને? ના હું તો હમણાં બેઠી જ તો હજી હું અહીંયા આવી જ નથી. બહાર તો હું મેલરી માં આવ્યા છે દેવા. હું ખાલી મેનેજમેન્ટ ભક્ત છું મોટી, અને હું બધાનું આમ કામ કરું છું, પણ મેનેજમેન્ટ ભક્તિ છે તો હાય થઈ જાય. તો આજે મેલરી માં પપ્પા આવ્યા. આજ મારી દીકરીને સારું થઈ જાય એનું દુઃખ મારથી જોવાતું નથી. હું આ કર્યા રાખે કેટલું મારે એનું સાંભળું. બિચાર કઈ બોલી ન હકજે, કઈ ન એની તો હું થતું હું ન થતી આપણે કઈ ન હકજે. હું જો મેનેજમેન્ટ ભક્તિ કરું છું, બે બોલતી બેરી મૂંગી પાસે હારી થઈ જાય ને તો તમે પાછા અહીંયા આવી જાવ. અત્યારે તો ખાલી દુઆ એની હાથું માંગી દઉં. મેરી માને હું કહું કે હારી કરી દઉં. હા તો એની માથે હાથ નાખી ગયો બધું. એની માથે હાથ નાખી ગયો એટલે સારું થઈ જાય. અમે જાય એ મેરીમાં ઓલી છોકરી મેં જબાન તો દઈ દીધી કે બોલવા મળશે ને સાંભળવા મળશે. હવે મેરીમાં તમે મારી રક્ષા કરો અને એને બોલતી સાંભળતી કરી નાખો. બિચારી કેવી છોકરી હતી, મને એની ઉપર દયા આવતી. મેરીમાં તમે કહો દીકરી
મેરીમાં મેં ઓલી નાની છોકરી આવી છે ને જબાન દઈ દીધી કે તું બોલવા ને સાંભળવા માંડીશ અને એમાં હું મારી હાસુ ન કર તો મારી આબરૂ હું ને મેરીમાં તમે કંઈક કરો કેમ કે મારા હાથમાં કાંઈ નથી કે હું એને બોલતી ને સાંભળતી કરી નાખું તમે જ કરો કોઈ ચિંતા ન કરતી હું એને છે ને હું એને હું કામ કર્યું દીકરી મેલજીમાં મેં ઓલી નાની છોકરીને મારી છે ને મેં વસન દઈ દીધું કે બોલવા ને સાંભળવા માંડશે અને મારા હાથમાં કાંઈ છે નહીં કે હું એને બોલતી ને સાંભળતી કરી નાખું મેરીમાં તમારા હાથમાં જ છે જે તમે કરી શકો કોઈ ચિંતા ન કરતી હું બધું કરીશ તે બોલ્યું ને હું જ બોલી કહેવાય હું એને બધું વસન પૂરું કરીશ મેલજીમાં તમે બોલતી ને સાંભળતી કરી નાખો બીજા કેવડી નાની છોકરી છે અને બોલતા ને સાંભળવા મને ને એટલે આપણી માટે સારું આપણે એની લાજ રાખ હા હું એને વસન પૂરું કરીશ મેલજીમાં તમે આવી લાગ્યા મેલજીમાં તમે જે કીધું છે ને કરજો નાની છોકરીને બોલતી ને સાંભળતી કરી નાખશે જય મેલજી તમે કીધું ને પૈસા લાગવા લઈ આવજો એટલે લઈ આવી તે બોલવા સાંભળવા માંડી હા હવે તો સાંભળે છે કે બોલતો બોલ બોલવા માંડી પેલો શબ્દ કાઢ્યો મેલજી મેલજીમાં તમે બધું એને સારું માના કરી નાખ્યા હવે તમે મેલજીમાં પૈકે લાગી લેજો મારા હાથમાં તો હું જ બધું મેલજીમાં એક કર્યું હારું પૈયે લાગે મારી દીકરી સાંભળતી બોલતી થઈ ગઈ એટલું મારે જોતું હતું બસ હવે મારી દીકરી મારી હમ બોલી તો ખરી પેલા જ શબ્દ કાઢ્યો ને મેલરી માને હું કાંઈ મારી દીકરી બોલવા માંડી સાંભળવા માંડી હવે તમે મેલજીમાનું ધ્યાન કરજો અને મેલજીમાનું નામ લેજો એટલે બધું ઘરમાં ખાણા વાળા થઈ જાય સારું લ્યો હવે અમે જઈ જય રક્ષા રાખજો મેલરી માં હવને ધ્યાન રાખજો હા જય માં મેલજી તમે જ્યારે બોલતી મૂંગી કરી છે ને ખબર પડી ગઈ તમે મેલજીમાનું સાક્ષાત હું કોણ મેલરીમાં જેને દુઃખ આવતો હોય હું ઈ ભાંગી નાખું હું બધાના વસન પૂરા કરું સમય આવે એનો દુખરા ભાંગું છું હું કોણ મેલરીમાં